નમસ્કાર દોસ્તો, આજે થયું છે શનિવાર અને આપણે અત્યારના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો થઈ જાવ તૈયાર. આવનારી 3 કલાકની અંદર ફરી આજે ગુજરાતના આ વિસ્તારોમાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે તો અમુક વિસ્તારોની અંદર તો દોસ્તો કરા પડવા સાથે માવઠાને લઈને આગાહી સામે આવી રહી છે. અને અત્યારે જ તમે દોસ્તો ગુજરાતનું સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો, જેમાં ઉત્તર ભારત પરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળાઓએ ગુજરાતના અત્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, તો આ સાથે દક્ષિણ ગુજરાતના પણ નવસારી, વલસાડ, વાપી, સુરતનું વાતાવરણ પણ પલટાઈ ચૂક્યું છે. ને એટલું જ નહીં, અહીં તમે જોઈ શકો છો દોસ્તો ઉત્તર પૂર્વના મહીસાગર, દાહોદ, પંચમહાલ સહિતના ભાગોથી માંડી સૌરાષ્ટ્રની અંદર અહીં તમે જોઈ શકો છો દોસ્તો મોરબીના વાતાવરણમાં પણ ઘટ્ટ વાદળાઓ અત્યારે બંધાઈ ચૂક્યા છે. ત્યારે જાણીશું દોસ્તો આજ જેમાં પણ બપોરથી સાંજ અને રાત્રિ સુધીની અંદર ગુજરાતના કયા ભાગોમાં થશે ગાજવીજ. ને એટલું જ નહીં, અત્યારે દોસ્તો ગરમીનો પારો અને બફારાના પ્રમાણના કારણે અમુક વિસ્તાર માટે આ માવઠું તીવ્ર ઠંડોમાં કરે તેવી સંભાવના ફરી ઊભી થઈ છે. ત્યારે જાણીશું કે શું આ માવઠાને કારણે હજુ આવતીકાલ 6-7 તારીખે ગુજરાતમાં કોઈ જગ્યાએ માવઠું થશે કે નહીં, કારણ કે ફરી 7 એપ્રિલ ઉપર દોસ્તો ગુજરાતના વાતાવરણમાં એક નવું ઉત્તર ભારત પર આવનારું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતમાં બીજું માવઠું આ એપ્રિલ મહિનાનું લાવી શકે છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અને આ એપ્રિલ મહિનો ઉનાળામાં જાણે ચોમાસું બેસી જાય તે પ્રમાણે જોવા મળવાનો છે. તો તમામ અપડેટ એક પછી એક જાણીએ. પહેલા જો દોસ્તો તમે અમારી આ ખેડૂત દુનિયા યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌથી પહેલા તો દોસ્તો અમે તમને અત્યારનું જોઈ શકો છો ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું ભારતનું સેટેલાઇટ ઇમેજ બતાવી રહ્યા છીએ, જેમાં પાછલી 2 દિવસોથી દોસ્તો મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અફઘાનિસ્તાન લાગુના ભાગો પરથી આવ્યું ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગરથી લઈ ગઈકાલે ભાવનગર, સિહોર લાગુના વિસ્તારોમાં પણ અમુક વિસ્તારોમાં કરા અને ગાજવીજ સાથેનું માવઠું જોવા મળ્યા પછી અત્યારે દોસ્તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પૂર્વની દિશા તરફ આગળ વધવા લાગ્યું છે. આથી રાજ્યની અંદર કચ્છના વાતાવરણની અંદર જે તીવ્રતા હતી તે ઘટી ચૂકી, તેમ છતાં પણ ફરી અત્યારે ગુજરાતના ઘણા જ વિસ્તારોના વાતાવરણમાં ફરી વાદળાઓ બંધાવા લાગ્યા છે. અને દોસ્તો જાણી લેજો, અત્યારે તમે અહીં સેટેલાઇટની અંદર જોઈ શકો છો અમે તમને બતાવી રહ્યા છીએ, જેમાં ભાવનગર જિલ્લાના કેટલાય, જેમાં ગારિયાધાર, પાલીતારા, અલંગ આજુબાજુના વિસ્તારો હોય તો આ સાથે જ મહુવા, તળાજા, સાબરકુંડલા, અમરેલીથી લઈ ગીર સોમનાથ જિલ્લાના ઉનાથી લઈ જાફરાબાદ, રાજુલાના પંથકના વાતાવરણમાં ભારે વરસાદી વાદળાઓ અત્યારે દોસ્તો ગાજવીજવાળા બનવાની શરૂઆત થઈ ચૂકી છે. એટલું જ નહીં દોસ્તો, દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ મોટો પલટો વહેલી સવારથી જોવા મળી રહ્યો છે. વલસાડ, ચીખલી લાગુના વિસ્તારોથી લઈ નવસારી, તાપી, વ્યારા, ડાંગનું વાતાવરણ પણ પલટાણું છે. અને એટલું જ નહીં દોસ્તો, અત્યારના સેટેલાઇટમાં જોઈ શકો સુરતના વાતાવરણની અંદર પણ વાદળછાયું વાતાવરણ બનવા લાગ્યું છે. પૂર્વ ગુજરાત પણ દોસ્તો આજે ગાજવીજ થશે, કરા પણ પડી શકે છે. ત્યારે જોઈશું કે આવનારી કલાકોમાં ક્યારે આ માવઠાની શરૂઆત થઈ શકે છે. તો અન્ય સૌરાષ્ટ્ર, કચ્છથી લઈ ઉત્તર ગુજરાતની પણ આગાહી જાણીએ. આપણે સૌથી પહેલા તો અત્યારે જે અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી ગુજરાતની આગાહીને લઈ જે અત્યારનો લેટેસ્ટ નકશો રજૂ થયો તેના પર નજર કરી લઈએ. તો તમે જોઈ શકો છો જેમાં પણ આવનારી 3 કલાકની અંદર જે હવામાન વિભાગે ટૂંકા ગાળાની આગાહી રજૂ કરી છે, જેમાં અત્યારે દોસ્તો ગુજરાતના આટલા વિસ્તારોની અંદર વાદળાઓ બંધાવાની પૂરી સંભાવનાના શક્યતા વ્યક્ત કરવામાં આવી. અને જેને લઈ તમે જોઈ શકો છો અત્યારે દક્ષિણી ગુજરાતના 3 જિલ્લા, જેમાં સુરત, નર્મદા, આ સાથે નવસારી લાગુના વિસ્તારો માટે હવામાન વિભાગે આગામી 3 કલાકની અંદર ગાજવીજ સાથે છૂટાછવાયા તે ભાગોમાં અને પવન ફૂંકાવા સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે. તો દોસ્તો અરબ સાગરમાંથી પણ આવી રહેલા ભેજના કારણે ભાવનગર જિલ્લા, અમરેલી જિલ્લા અને ગીર સોમનાથ જિલ્લાના પણ દરિયાથી અમુક અંદરના કાંઠાઈ ભાગોની અંદર પણ મેઘગર્જના થવાની અત્યારે આગાહી છેવાઈ રહી છે. દોસ્તો બાકીના કચ્છના અને અન્ય સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતના ભાગોમાં આજે માવઠાની કોઈ વધુ તીવ્રતા ન રહે, પરંતુ વાદળછાયું વાતાવરણ રચાઈ શકે છે. અને કોઈક જગ્યાએ જો ફરી ગરમીનું પ્રમાણ વધે અને તે દિવસો પવનની અસ્તવ્યસ્તતા ન રહે તો તે ભાગો માટે પણ આજે હજુ ગુજરાતના તે ભાગોમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા સ્વરૂપેનું માવઠું થાય તેવી હાલ સંભાવના દોસ્તો જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ દોસ્તો ભારતીય હવામાન વિભાગની આગાહી ઉપર પણ આપણે નજર કરીએ. હાલમાં ભારતના વાતાવરણની અંદર દોસ્તો કેટલી વરસાદી સિસ્ટમો જોવા મળી રહી છે. અને ભારતના આમ તો લગભગ મોટા ભાગના રાજ્યોમાં કોઈક જગ્યાએ છૂટો છવાયો તો કોઈક જગ્યાએ ભારે કરા સાથેને વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. અને દોસ્તો આઈએમડીના અત્યારના લેટેસ્ટ બુલેટિનની અંદર તમે નજર કરી શકો છો કેટલાય ભાગોમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, તો અમુક ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, તો અમુક ભાગોમાં ટ્રફના કારણે ભારતના વાતાવરણમાં અત્યારે મોટી અસ્થિરતા એપ્રિલ મહિનાની અંદર જોવા મળી રહી છે.
આજે દોસ્તો ખાસ તમે જોઈ શકો છો, આમ તો ગુજરાતના વાતાવરણની અંદર કોઈ ભારે માવઠાની આગાહી હવામાન વિભાગે કરી નથી અને આમ ગુજરાતનું છૂટું છવાયું વાતાવરણ તો શુષ્ક રહે તેવી આગાહી છે, પરંતુ ભારતના જોઈ શકો છો અન્ય રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર લાગુ જે વિસ્તારો છે તે ભાગોમાં પણ, એમાં પણ ઉત્તરી પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની અને મેઘગર્જનાની લઈને ઓરેન્જ એલર્ટવાળી આગાહી આપવામાં આવી છે. આથી આજે જે ગુજરાતમાં સૌરાષ્ટ્રના પૂર્વ અને દક્ષિણ સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર પલટો આવી શકે, તો આ સાથે ઉત્તર ગુજરાત, સાબરકાંઠા સહિતના વિસ્તારોના વાતાવરણની સાથે મધ્ય પૂર્વના પંચમહાલ અને વડોદરામાં પણ આજે કમોસમી માવઠાની આગાહી તેમના તરફથી કરવામાં આવી છે. 5 એપ્રિલ દરમિયાન પણ રાજ્યની અંદર પશ્ચિમી વિક્ષોભની અસર કોઈક જગ્યાએ નોંધાઈ શકે છે અને આવનારા મહિનામાં પણ કમોસમી વરસાદ પડે તેવી આગાહી દોસ્તો અંબાલાલ પટેલે કરી છે. ચિંતાજનક વાત એ છે કે માત્ર એપ્રિલ મહિનો જ નહીં, પરંતુ મે મહિનામાં કમોસમી વરસાદની શક્યતાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી, જેમાં 13 મેથી લઈને દોસ્તો 20 મેના સમયગાળાની અંદર આવનારા મહિનામાં દરિયાઈ સમુદ્ર ભારે મોજા ઉછળવાની અને દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પવનનું જોર વધે તેવી ચેતવણી અંબાલાલ પટેલે દોસ્તો આપી દીધી છે. ફરી દોસ્તો આવનારી 16 એપ્રિલથી રાજ્યમાં ગરમીનું જોર વધી શકે છે અને તાપમાનનો પારો ઘણો ઊંચો જાય અને કાળજાળ ગરમીનો અનુભવ દોસ્તો 16 તારીખ પછી થાય તેવી તેમની આગાહી છે. અને અત્યારે જે માવઠું શરૂ છે તેમાં તેજ પવનના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થવાની આગાહી તેમણે કરી છે. આપણે જણાવી દઈએ હાલ કે ખાસ કરીને દોસ્તો મે મહિનામાં માવઠું આવે, આ સાથે જૂન, પરંતુ ચોમાસાને લઈ અંબાલાલ પટેલે એક સારા સંકેતો આપ્યા છે અને તેમની આગાહી આવી રહી છે કે અત્યારના તમામ પ્રતિકૂળ પરિસ્થિતિઓને જોતા રાહતના સમાચાર એ છે કે ગંગા જમુનાના જે ઉત્તર ભારતના મેદાનો છે તે અત્યારે વધુ તપી રહ્યા છે, જે કુદરતી સંકેત છે કે આ વર્ષનું ચોમાસું ખૂબ સારું રહે અને સમયસર અને પૂરતો વરસાદ થાય તેવી આશા વ્યક્ત કરતા અંબાલાલ પટેલે દોસ્તો આગાહી આપી છે. તો આ હતી દોસ્તો આગાહી અને આપણે ફરી એકવાર અત્યારના વાતાવરણની વાત કરી દઈએ તો તમે જોઈ શકો છો ભાવનગર જિલ્લાના, અમરેલી જિલ્લાના, ગીર સોમનાથ, આ તમામ પંથકોના વાતાવરણની અંદર અત્યારે ગાજવીજવાળા વાદળાઓ તૈયાર થવા લાગ્યા છે. અમુક વિસ્તારોમાં ગાજવીજ પણ થતી જોવા મળી રહી છે. તો આ સાથે દક્ષિણ ગુજરાતનું વાતાવરણ પણ પલટાઈ રહ્યું છે. ઉત્તર ગુજરાતના વાતાવરણની સાથે આમ ઘણા જ વિસ્તારોના વાતાવરણમાં આજે પણ કમોસમી માવઠારૂપી ગાજવીજનો વરસાદ નોંધાઈ શકે છે. આમ ફરી 7 એપ્રિલ ઉપર ગુજરાતમાં માવઠું આવશે, તો ફરી 18થી લઈ 19 એપ્રિલ અને 25થી લઈ 27 એપ્રિલ ઉપર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠારૂપે વરસાદ થાય, તો મે મહિનામાં પણ કમોસમી માવઠાની આગાહી છે. આથી ખાસ કેરીના પાકો, ચીકુના પાકો, ખેતી કરનાર ખેડૂતોએ સાવચેતી રાખવી જોઈએ અને કેરીના પાકોને પવનની આગાહીઓ આવી રહી છે. આથી નુકસાની થવાની ભીતિ છે અને પાક સંરક્ષણને લઈ એ પ્રકારના ખેડૂતોએ પગલાં લેવા જોઈએ. આ અંગેની કોઈ પણ નવી અપડેટ હશે તો દોસ્તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડીશું. ત્યાં સુધી આવજો.